એશિયા મોલમાંથી અમે માલ બધો ખરીદ્યો, એમાં ગોળ પણ લીધો અમે. પછી આજે સવારે મને છોકરી ગોળ ખોલ્યો હશે વાપરવા માટે, કે પપ્પા અંદર જીવડા છે. એટલે હું લઈને અહીં મોલ પર આવ્યો. મોલ પર આવે એટલે મેં કહ્યું ભાઈ જીવડા છે, આવી રીતે તમે માલ આપો, કારણ કે અમે દરેક પેકિંગ ખોલીને જોઈએ છે કે અંદર કેવો માલ છે ત્યાં. તો હું તમારે ત્યાંથી માલ લીધો તમારી જવાબદારી છે, બરાબર. એટલે આવો ઉદ્ધર જવાબ મને આપ્યો. એટલે પછી મેં મીડિયાનો કોન્ટેક્ટ કર્યો અને મેથી જીવડા અને સડેલો ગોળ હતો. એટલે મેં વિડીયો ઉતાર્યો અને તમારા લોકોને જાણ કરી એમ. એટલે આવું બીજા માણસ જોડે ના થવું જોઈએ એમ. શું કેવું જાય છે કે પેકિંગમાં આવતી જેની જાણકારી પણ એમના માટે હોવી જોઈએ, અંદર એ હોવું જોઈએ. હા, એમને પેકિંગ આજે મને એવું કહ્યું કે અમે 100 પેકેટ મંગાવીએ તો 100 ખોલીને થોડા જ જોઈએ. તો તમને માલ કોઈ ખરાબ આપી જાય તો તમારે ખોલીને જોવો ને અંદર કે ભાઈ માલ કેવો છે. આજે 100 ના જુઓ તમે તો એમાંથી 5 પેકેટ તો ખોલીને જોવા જોઈએ કે ભાઈ માલ આપણા એક્સપાયર ડેટ પૂરી થવા આવી છે, માલ સારો છે કે ખરાબ છે. એકલા જીવડા જ છે અંદર. તો તમે શું માનો બેદરકાર કોને માલ વેચનાર ને માલ લેનાર તો બિચારો પેકિંગ વસ્તુ હોય એટલે અંદર જઈને મોલમાંથી બધા મોલમાં સિસ્ટમ છે કે દરેક વસ્તુ પેકિંગ હોય એટલે લઈને ટ્રોલીમાં મૂકીને બિલ બનાવીને ઘેર જતો રહે. પેકિંગ વસ્તુ હોય છે પછી એને ઘરે ગયા પછી ખબર પડે કે આ વસ્તુમાં શું છે. શું માલ છે આપણી માંગ એ છે કે ભાઈ મોલમાં તમે જે બધું વેચો છો મટીરિયલ કરિયાણું, કોઈ બી માણસ ખરીદે અને આ તો જીવનનો સવાલ છે. માણસ ખાઈ જાય અંદર જીવન જતી રહે પેટમાં તો એને નુકસાન થાય ને. એટલે માલની ક્વોલિટી સારી આપો. બદલી આપવાનું કીધું છે કે વળતર આપવાનું કીધું? ના મને તો એને એવું તમને બીજો ગોળ આપી દો. પણ મૂકું જો મને ગોળ નતું આવું ઘર જવાબ આપે એ ના ચાલે. તમારે વ્યવસ્થિત કસ્ટમરને જવાબ આપવો જોઈએ. ચલો.